નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. આજનો આ કાર્યક્રમ એટલા માટે વિશેષ છે કારણ કે જેમના કોલ નથી લાગ્યા અમારા લાઈવ પ્રોગ્રામમાં અને તેમણે વોટ્સએપ મેસેજ દ્વારા જે અમને પોતાની ડિટેલ્સ મોકલી આપી છે, સવાલો મોકલી આપ્યા છે, એ તમામ સવાલોના જવાબ આપવાનો આજે અમે પ્રયત્ન કરીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ આપના સવાલોના જવાબ મેળવવા માટે. પરંતુ એ પહેલાં આપના સવાલોનો જવાબ જે આપનાર છે તે છે જાણીતા જ્યોતિષાચાર્ય આકાશભાઈ ભટ્ટ. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આખરે તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો સવાલો મહત્વના હોય છે, પરંતુ તેનાથી પણ મહત્વપૂર્ણ હોય છે જવાબ, પણ ઉપાયો સાથેના જવાબ. તો એ ઉપાયો અને એ સાથેના જવાબો મેળવવા માટે આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. એસ્ટ્રો 9 કાર્યક્રમની અંદર આપને મનપસંદ જે ઉપાયો જોઈએ છે તે તો ચોક્કસપણે મળશે, પરંતુ એ સાથે આપના સવાલોના સચોટ જવાબ મળશે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેમાં સૌથી મહત્વની બાબત હોય છે કે હાલના સમયની અંદર લગ્ન સંબંધિત સમસ્યાઓ ખૂબ વિકરાળ બની રહી છે. આકાશભાઈ, એક પ્રશ્ન ખાસ કરીને ઇન જનરલ સામે આવી રહ્યો છે કે આજકાલ લોકો ભણી સારું રહ્યા છે, પોતાને કેવો જીવનસાથી જોઈએ છે એ પણ તેઓ પોતે નક્કી કરી શકે એટલી સ્વતંત્રતા છે, પણ લાગે છે કે જેટલી સ્વતંત્રતા મળી છે એટલા લગ્ન લઈને સમસ્યાઓ વધારે આવે છે. આખરે શા માટે આટલા એજ્યુકેશન બાદ, આટલી સ્વતંત્રતા બાદ લોકો લગ્ન માટે સૌથી વધારે પ્રશ્ન અત્યારે જ્યોતિષાચાર્યને પૂછી રહ્યા છે? બિલકુલ. એક તો સૌથી પહેલાં છે ને, જ્યારે માણસ બહુ ભણી લે ને ત્યારે બહુ વધારે વિચારવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે, અને જ્યારે બહુ વધારે વિચારે ને ત્યારે પોતાની એક્સેપ્ટેશનો વધારી દેતા હોય. જ્યારે એક્સેપ્ટેશનો વધી જતી હોય ત્યારે એમની પાસે ઘણી વખત એમને જોઈતી હોય તેવી ચોઈસ ના પણ મળે એવું બનતું હોય છે. અને જનરલી અમે તો એસ્ટ્રોલોજીના માધ્યમથી અમે એવું કહેતા હોઈએ છીએ કે આપણો સ્વભાવ, સંસ્કાર ને ચારિત્ર, સારી ગુણવાન દીકરી મળતી હોય કે અથવા સારો વર મળતો હોય તો આગળ વધવું જોઈએ. પછી ઘણી વખત એવું થાય છે કે ક્વોલિફિકેશનને લઈને ઘણી વખત એવું હોય કે ભાઈ જોબ કરતી છોકરી જોઈએ છે, કે અથવા ઘણી વખત એવું હોય કે બિઝનેસમેન છોકરા સાથે જ લગ્ન કરવા છે. તો આવા બધા અનેક પ્રકારના કદાચ આવા બધા ચોઈસ પર્ટિક્યુલર હોય છે. પણ મારી દ્રષ્ટિએ જીવનની અંદર સર્વશ્રેષ્ઠ એક જ વસ્તુ હોય છે કે બંને જણનો મનમેળ સારો આવે અને આખી જિંદગી સારામાં સારી રીતે મનમેળ રાખી અને જીવી શકતા હોય તેવું પાત્ર પસંદ કરી શકાય. અને બીજું બધું કદાચ લેટ ગો કરવું હોય તો પણ કરી શકાતું હોય છે. અને એમાં તમને મદદરૂપ એ એસ્ટ્રોલોજી તમને ખૂબ મદદરૂપ થતું હોય છે. બિલકુલ. આવા તમામ સવાલો સાથે આખરે આજના કાર્યક્રમની અંદર ઘણા બધા લોકોએ પોતાના પ્રશ્નો લખી મોકલ્યા છે. સૌથી પહેલાં વૈશાલી મહેતા, તેમણે આ પ્રશ્ન લખી મોકલ્યો છે. તેમની જન્મ તારીખ છે 12/10/1976. જન્મ સમયે તેમણે રાત્રે 11:15 લખીને મોકલ્યો છે. જન્મસ્થાન તેમનું છે મહુવા, ભાવનગર. અને સમસ્યા તેમને લગ્ન સંબંધી જ જણાઈ રહી છે. લગ્ન માટે ખૂબ વિલંબ થઈ ગયો છે. લગ્ન વિલંબનું કારણ શું છે અને શું આગામી સમયમાં લગ્ન માટે કોઈ યોગ છે કે કેમ, તેના વિશે માર્ગદર્શન ઈચ્છે છે. બિલકુલ, આપણે જોઈ લઈએ. હવે એમની કુંડલીની અંદર બહુ આમ તો સારા એવા યોગ બતાવી રહ્યા છે કે એમને સારું મનગમતું પાત્ર મળી શકે તેમ છે. પણ હા, કદાચ ચોઈસ કરવામાં થોડુંક એમને મોડું થાય એવું બની શકે છે. જો અત્યાર સુધી કોઈ પાત્ર સાથે કંઈ કદાચ વાતચીત કરવામાં કદાચ થોડું ઘણું બી સારું લાગ્યું હોય, કેમ કે આમ તો આની અંદર કુંડલી પ્રમાણે તો એવું બતાવે છે કે અત્યાર સુધી તમે જે કોઈ પાત્ર જોયા હોય અને એ પાત્રની અંદર આપણે અમુક વખત એવું હોય કે છોકરો સારો હોય પણ આપણે એની અંદર એવા અમુક ગુણ હોય કે જે આપણે બાંધછોડ ના કરી શકતા એ તેવું કદાચ બની શકે. તો હું 100% એવું સજેશન આપીશ કે ફરી કદાચ વાત આગળ વધારવાનો પ્રયત્ન કરજો અને સંબંધ નક્કી થાય તો બહુ સારું છે. કેમ કે તમારા માટે અત્યારે યોગ હાલના સમયમાં સારામાં સારા ચાલી રહ્યા છે. અને ખાસ કરીને તમારા કુંડલીની અંદર અત્યારે અને ગુરુ મહારાજને ગમે તે રીતે બળવાન કરવાની જરૂર છે. જો બળવાન થશે, ગુરુ મંત્રના જાતે જપ કરજો, એનાથી આપને બહુ સારું અને જલ્દી નજીકના સમયમાં જ આપણને ફળ મળે એમ છે. 2026માં જ સારો સંબંધ થઈ જાય તેવું છે. તો ગુરુ મંત્રના જપ કરવાથી આપણને ખૂબ સરસ ફાયદો થઈ જશે. ખાસ કરીને આ એક તબક્કે પ્રશ્ન પણ આવતો હોય છે કે મોડા જેટલા લગ્ન કરો તો તેને લઈને ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. પણ જે લોકોના લગ્ન મોડા થતા હોય છે તેમના માટે આખરે જ્યોતિષાચાર્ય તરીકે આપ શું સલાહ આપશો? શું મોડેથી પણ લગ્ન કરવા હિતાવહ રહે ખરા? હવે ખરેખર તો જોવા જઈએ તો એવું કહી શકાય કે પેલું કહેવાય ને કે કદાચ ન મામા કરતાં કાણો મામો સારો, એવું બી કદાચ હું એવું કહી શકું કે ભાઈ કદાચ હવે લગ્ન કદાચ મોડા તો મોડા, ઇટ્સ ઓકે, પણ જાગ્યે ત્યારથી સવાર કરવા તો જોઈએ જ. કેમ કે આપણને ખરેખર ચલો કદાચ ઘણી વખત એવું હોય છે કે ઘણી ઉંમર થઈ ગઈ હોય, 35, 37 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને 40એ પહોંચવા આવે ને વ્યક્તિને ત્યાં સુધી સારું પાત્ર ના મળ્યું હોય કે અથવા કદાચ કોઈ વ્યક્તિ એવું આપણને અનુકૂળ ના લાગ્યું એટલે છેલ્લે માઇન્ડલી એવું માંડી વાળે કે
ભાઈ ચલો લાગે છે કે હવે આપણે કદાચ સિંગલ જ જીવવાનું લખાયેલું છે, પણ એવું નહીં વિચારવાનું. તમને તમારા દરેક માટે દરેક એક જીવન સાથી હોય છે ને હોય છે જ. કુદરતે તમારા માટે બનાવેલા જ હોય છે. પણ હા, આપણે ક્યાંક ને ક્યાંક બાંધછોડ નથી કરી તો એના કારણે કદાચ આપણે સિંગલ રહીએ તે વસ્તુ કદાચ બની શકે છે. તો એની અંદર કંઈક આપણા સ્વભાવમાં પરિવર્તન કરો, આપણા કોઈક નાના મોટા નિયમો જે કંઈ હોય તો એમાં કંઈક પરિવર્તન કરવાનો પ્રયત્ન કરો, તો 100% સારામાં સારું પાત્ર અને મેરેજ લાઈફ તમે જીવી શકો છો. અને એક પ્રશ્ન આવી રહ્યો છે, હાર્દિક અમીન તેમણે આ પ્રશ્ન લખી મોકલ્યો છે, પરંતુ તેમની જન્મ તારીખ સૌપ્રથમ જણાવું. 23/12/1983 જન્મ તારીખ લખી મોકલી છે. જન્મ સમય સવારનો 9:50 તેમણે લખી મોકલ્યો છે અને જન્મ સ્થળ છે અમદાવાદ. લગ્ન મારા કેમ થતા નથી, લગ્નમાં આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે, શું લગ્ન થશે કે કેમ, તેની સમસ્યા તેમને સતાવી રહી છે. બિલકુલ, આપણે જણાવી દઈએ. એક તો આપની કુંડલીની અંદર અમે જોઈ રહ્યા છે ત્યાં સુધી આપણા માટે લગ્નનો યોગ પણ બહુ જ ટૂંક સમયમાં, આમ તો બહુ વધારે સમય તો ન કહેવાય, પણ એપ્રોક્સ 6-1 મહિનાનો સમય બતાવે છે. 6 મહિના પછી આપણા માટે બહુ સરસ લગ્નના યોગ પ્રબળ થાય છે. અને ખાસ કરીને એવું પણ બની શકે છે કે આપણા જીવનની અંદર મેં મેજોરિટી એવું જોયેલું છે કે મેરેજ લાઈફ બહુ જ સરસ જતી હોય છે. જો ખરેખર કુંડલી મેચ કરાવજો, કુંડલી મેચ થાય છે અને મિનિમમ કદાચ 27 ગુણાંકની આસપાસ કદાચ મેચ થાય છે એવું કોઈ પાત્ર મળે છે, તો જેની અંદર જે કંઈ બાંધછોડ કરવી પડે તો બાંધછોડ કરીને પણ આગળ વધવાનો પ્રયત્ન કરજો. તો એનાથી તમારું લગ્ન જીવન ખૂબ સુખી લગ્ન જીવન તમને પ્રાપ્ત થાય એવું છે. કેમ કે આપના જેવા કુંડલીની અંદર સ્વગૃહી ચંદ્ર હોય, એવી સપ્તમ સ્થાનમાં હોય, એટલે પત્ની સારી જ મળતી હોય છે. તમે જેટલા કદાચ સુંદર દેખાતા હશો એનાથી વધારે સુંદર પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ બની શકે છે. અને એવું નથી ખાલી એકલી સુંદરતાની સાથે સંસ્કારી પણ હોય તેવી શક્યતાઓ પણ બની શકે એમ છે. પણ એક વસ્તુ એવી છે કે આપણે ઘણી વખત ચંદ્ર જ્યારે સપોર્ટિવ હોય, ચંદ્ર જ્યારે સારો હોય ને કુંડલીની અંદર, ત્યારે અમે એવું કહેતા આવીએ છીએ કે મનમેળ બહુ સારો બનતો હોય છે. પત્નીની સાથે મનમેળ બહુ સારો બનતો હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારી રહેતી હોય છે, મેચ્યોરિટી સારી રહેતી હોય છે. તો આવી પત્ની આપના જીવનમાં પ્રાપ્ત થાય તેવી સરસ મજાના યોગ બની રહ્યા છે. તો આપના માટે ખાલી ને ખાલી એક ઉત્તમ તમને ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો ગુરુવારના દિવસે બ્રહ્મભોજન કરાવો. બ્રાહ્મણને ના હોય તો કંઈક ના કંઈક મીઠાઈ પણ ખવડાવી શકો છો. ચણાના લોટમાંથી બનતી કોઈ પણ મીઠાઈ હશે તો એ વધારે સારું રહેશે. આવું કોઈ પણ પ્રક્રિયા કરશો તો એનાથી નજીકના સમયમાં એપ્રોક્સ 6-1 મહિનાની અંદર જ ક્યાંક ને ક્યાંક સારું પાત્ર મળવાના આપના માટે બહુ ઉત્તમ યોગ બનશે. બિલકુલ. આખરે ઘણીવાર આ બધા પ્રશ્નો આવતા હોય છે ત્યારે રાકેશભાઈ, કુંડળીમાં જોઈએ તેવા ગ્રહ હોય છે, પરંતુ એક પ્રશ્ન આવતો હોય છે જ્યોતિષની દ્રષ્ટિએ કે જોઈએ એવી ગ્રહોની ડિગ્રી નથી હોતી. બિલકુલ. અને તેને કારણે આ સમસ્યા સર્જાતી હોય છે. તો ગ્રહોની ડિગ્રી આખરે કેટલું મહત્વ ધરાવે છે કોઈ પણ પ્રેડિક્શન્સ માટે? બિલકુલ, ગ્રહોની ડિગ્રીની અંદર હું એવું કહી શકીશ કે જ્યારે કોઈ પણ ગ્રહ, જ્યારે ઘણી વખત બાળ અવસ્થા, આમ તો ઘણા સારા એસ્ટ્રોલોજરોએ તો બહુ બધી ડિગ્રીઓની અંદર છૂટું પાડીને બહુ સરસ ડિટેલમાં પણ બતાવેલું છે. પણ હું એવું કહીશ કે બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા ગ્રહોની ડિગ્રીમાં બતાવેલું છે. જ્યારે વૃદ્ધાવસ્થાનો ગ્રહ હોય ત્યારે એ કોઈ સારું એનાથી એક્સેપ્ટેશન નથી રાખી શકાતું ફળની, પણ બાળ અવસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક ડિસિઝન લેવાની અંદર પણ થોડુંક લોચા વાગે એવું બધું બની શકે. પણ જ્યારે યુવા અવસ્થાવાળો જ્યારે કોઈ ગ્રહ હોય ત્યારે બહુ જ સારું ફળ આપતા હોય છે. અને જ્યારે એમાં બી જ્યારે સ્વગૃહી હોય કે અથવા પોતાના જ ઘરને, જ્યારે કોઈ પોતાના ગ્રહ પોતાના જ ઘરને જોતો હોય ને, ત્યારે એ સમય બહુ જ ઉત્તમ ફળ મળવાની શક્યતાઓ વધી જતી હોય છે. બિલકુલ. અને એક પ્રશ્ન લઈ લઈએ. આપણી સાથે અત્યારે શિવાણી લિંબાજાનો પ્રશ્ન આવ્યો છે અને તેમણે જન્મ તારીખ મોકલી છે 6/8/1998. જન્મ સમય રાતનો છે 10:58 અને સુરત તેમનું જન્મસ્થાન છે. અને તેઓ પોતાની સરકારી નોકરી અંગે પ્રશ્ન પૂછવા માંગે છે. અત્યારે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે તો કાર્યરત છે, પણ હજુ સરકારી નોકરીના યોગ કેવા રહેશે તેને લઈને માર્ગદર્શન ઈચ્છી રહ્યા છે. બિલકુલ, એમને 100% જણાવી દઈએ. એક તો આપની કુંડલીની અંદર જ્યારે સરકારી નોકરી કોઈ પ્રાપ્ત કરાવી શકે તેવા ગ્રહો હોય ને, તો એક તો સૂર્યનારાયણ દેવ છે અને બીજા શનિ મહારાજ છે. હવે આપના કુંડલીની અંદર ઓલમોસ્ટ શનિ મહારાજ અને સૂર્યનારાયણ બંને ઓલમોસ્ટ સારા છે કે તમે જીવનમાં જે કોઈ કામ કરશો એ કંઈક ને કંઈક સરકારથી જોડાયેલા કાર્યો કરી શકશો. તમારાથી સરકારને, સરકારથી તમને ફાયદો થાય તેવા યોગ બતાવે છે. તો મેં જનરલી તમારા જેવા કુંડલીવાળાને જોયેલા છે, કદાચ સરકારી નોકરી મળે કે ના મળે, પણ તમને એવા પણ સારા કોન્ટ્રાક્ટ મળતા હોય છે કે જે સરકારથી જોડાયેલા હોય છે અને એના કારણે તમને ફાયદો થતો હોય છે. અને હજી વધુ ફાયદો લેવા માટે અથવા તમારી અપેક્ષા છે કે સરકારી નોકરી જ આપણે કરવી છે, તો હું તમને બેસ્ટ
બેસ્ટ સજેશન આપું છું કે જો શક્ય હોય તો સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને સૂર્યનારાયણ ભગવાનના જેટલા બી મંત્ર જાપ થઈ શકે તે આપ કરવાનો પ્રયત્ન કરો તો આપના માટે સરકારી નોકરીના ઉત્તમ યોગ ઓર પ્રબળ થાય તેવા છે. અને બાકી સરકારથી લાભ તો આપણને થવાનું જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એક પ્રશ્ન લઈ લઈએ. આપણી સાથે તારક પંચાલ, તેમનો પ્રશ્ન આવ્યો છે. જન્મ તારીખ મોકલી છે 25/10/1995 અને જન્મ સમય છે બપોરે 12:05 અને જન્મ સ્થાન છે મોડાસા. કારકિર્દીમાં અવરોધ આવી રહ્યો છે, કારકિર્દીમાં જોઈએ તેવું સેટ નથી થવા રહ્યું અને તેને કારણે લગ્નમાં પણ વિલંબ થઈ રહ્યો છે. તો આખરે ક્યારે કારકિર્દી પોતાની પાટા પર ચડશે અને લગ્નનો અવસર આખરે કેટલી જલ્દી આવી શકશે તેના વિશે ઈચ્છે છે માર્ગદર્શન. બિલકુલ. હવે આપને જણાવીએ કે એક તો આપણા કરિયર માટે સૌથી બેસ્ટ સપોર્ટિવ કોઈ તમારા માટે ગ્રહ છે તો એ બુધ મહારાજ છે. હવે બુધ મહારાજને ઓર પ્રબળ કરવાની જરૂર છે આપને, કેમ કે આપના કુંડલીની અંદર હું જોઈ રહ્યો છું બુધ મહારાજ બહુ સરસ મજાના આપણા સ્વગૃહી છે, સારા છે અને આપણને સારું પરિણામ આપી શકે તેમ પણ છે. જો તમે કોઈ બેન્કિંગ સેક્ટર રિલેટેડ કે અથવા કોઈ એકાઉન્ટ રિલેટેડ જો કદાચ કાર્ય કરો છો અથવા કદાચ તમે કોઈ પણ પ્રકારના કોઈને શિક્ષક તરીકે કે અથવા કોઈને સાચું માર્ગદર્શન કે અથવા કોઈ કન્સલ્ટન્સી રિલેટેડ કોઈ કાર્ય કરો છો તો આવા અનેક સેક્ટર તમારા માટે બનેલા છે. જો આવા કોઈ કાર્યથી તમે જોડાયેલા છો તમારા માટે બહુ જ સરસ આ ફિલ્ડ કહી શકાય. બીજા નંબર ઉપર કે જો ઓર તમે એક તો બુધ મહારાજને પ્રબળ કરવા માટે શું કરવું એ પણ તમને સમજાવી દઉં કે બુધવારના દિવસે ખાસ કરીને લીલું નાળિયેર લઈ અને મહાદેવજી ઉપર અભિષેક કરજો. અને આમ તો રોજ અભિષેક કરો તો વધારે સારું છે મહાદેવજી ઉપર, પણ ખાસ કરીને બુધવારના દિવસે જો લીલા નાળિયેરનો અભિષેક કરવામાં આવશે અને આપની જે કંઈ મનોકામના છે એ મનોકામના તમે ભગવાનને આગળ પ્રાર્થના કરજો તો એનાથી આપની કારકિર્દીની અંદર આપણને સફળતા મળવાના ચાન્સીસ વધી જાય તેમ છે. અને લગ્ન માટે પણ આ જ ઉપાય તેમના માટે કારગર સાબિત થશે. બિલકુલ. એમને લગ્ન માટે પણ હું એવું કહી શકું કે ઓલમોસ્ટ અત્યારે સારા યોગ તો ચાલી જ રહ્યા છે. તો એના માટે હું તમને 100% એવું સજેશન આપું છું કે ગુરુવારના દિવસે સેમ પ્રોસેસ કરી અને જળની અંદર સહેજ હળદર નાખી અને મહાદેવજી ઉપર જો ગુરુવારના દિવસે ચડાવવામાં આવશે તો આપણા માટે લગ્ન યોગ માટે પણ ઓર પ્રબળ યોગ બનશે અને સારામાં સારું પાત્ર આપણા જીવનની અંદર પ્રાપ્ત થશે. અન્ય એક પ્રશ્ન આવ્યો છે સિમરનનો. સિમરન વેરાસિયા આપણને પ્રશ્ન લખી મોકલે છે. તેમની જન્મ તારીખ છે 15/9/1999, જન્મ સમય છે સવારે 6:30 વાગ્યાનું, જન્મ સ્થાન છે તેમનું જામનગર. લગ્ન રિલેટેડ તેમની સમસ્યા છે. લગ્ન માટે તેઓ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે પણ જો એવા માંગા નથી આવી રહ્યા. ક્યારે થશે તેમના લગ્ન એ તેમનો સવાલ. બિલકુલ. હવે થોડુંક હું કહીશ ત્યાં સુધી તમારા માટે બેસ્ટ છે કે જો તમે થોડુંક વેઇટ કરી લો ને તો એ આપના માટે ખૂબ સારું રહેશે, કેમ કે અત્યારે હાલ આપના કુંડલી પ્રમાણે એવું જોવા જઈ રહ્યા છીએ તો એની અંદર એવું બતાવે છે કે આપણને ક્યાંક ને ક્યાંક કદાચ થોડુંક ખોટું ડિસિઝન લેવાઈ જશે જો અત્યારે ઉતાવળ કરશો તો. હા, 2027માં 100% તમે નિર્ણય લઈ શકશો. 2027માં પણ જૂન મહિના પછીનો હું સમય આપીશ. જો એ સમય દરમિયાન અથવા કદાચ કમસે કમ આપણે એવું કરવાની જરૂર છે કે 5 ડિસેમ્બર સુધી વેઇટ એન્ડ વોચ. 5 ડિસેમ્બર સુધી હા કોઈની વાતચીત આવે છે તો એની છોકરાને સમજવાનો પ્રયત્ન કરો, સામેવાળા પાત્રના સ્વભાવને એ કેવો છે એને સમજવાનો પ્રયત્ન કરો. તમે એ બંને જણાના વિચારો મેચ થાય છે કે નહીં આ બધું જ સમજવાનો પ્રયત્ન કરો. પણ જ્યારે યોગ્ય ડિસિઝન લેવું હોય તો અત્યારે રાહુ મહારાજ તમને યોગ્ય ડિસિઝન લેવા માટે પ્રબળ નથી, કેમ કે રાહુ આપણને ક્યાંક ખોટું ડિસિઝન લઈ શકે, આપણે લઈ લઈએ એવું પણ થાય. તો એના કરતાં થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે. અને ખાસ કરીને આપણા માટે એક ઉત્તમ ઉપાય સરસ મજાનો બતાવું છું. જો શક્ય હોય તો શુક્રવારના દિવસે કીડિયારું પૂરી અને ભગવાનને પ્રાર્થના કરવાની, આપના ઈષ્ટદેવને પ્રાર્થના કરો તો આપણને સારામાં સારું પાત્ર પ્રાપ્ત થશે યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ. તો આપ ખૂબ આ તરફ આગળ વધજો. અનેક પ્રશ્ન યશસ્વી ગેડિયા તેમણે લખી મોકલ્યો છે. જન્મ તારીખ છે તેમની 12/3/2004, જન્મ સમય છે સવારે 11 વાગ્યાનો, અમરેલીના સાવરકુંડલા તેમનું જન્મસ્થાન છે. આઈટી પૂર્ણ કરી લીધું છે અને હવે કારકિર્દીને લઈને તેમને પ્રશ્ન છે કે આઈટી ક્ષેત્રમાં મને નોકરી ક્યારે મળશે અથવા તો સરકારી નોકરીના કોઈ યોગ છે, કયા વિભાગમાં આખરે મને નોકરી મળી શકે. આઈટીનો અભ્યાસ કર્યો છે તો આખરે આગામી દિવસોમાં કયા યોગ આપને જણાઈ રહ્યા છે. બિલકુલ.
હવે સૌથી પહેલાં તો આપની કુંડલી પ્રમાણે હું જોઈ રહ્યો છું ત્યાં સુધી આપના માટે સરકારી નોકરીના યોગ જે છે આપણી પાસે અત્યારે ચાલુ છે. જો પ્રોપર, કેમ કે હવે તમારા કુંડલીની અંદર તમને કોઈ સારું ફળ આપનારા કોઈ ગ્રહ છે જો સરકારી નોકરી રિલેટેડ, તો શનિ મહારાજ છે. શનિ મહારાજની કૃપા થશે તો સારામાં સારી સરકારી નોકરી આપણને મળી શકે તેમ છે. પણ એના માટે શક્ય હોય તો દર શનિવારના દિવસે શનિ મહારાજના દર્શન કરી શનિ મહારાજ ઉપર જો તેલ ચડાવી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. અને નહીતર કોઈ મજૂર હોય, જે લેબર હોય, જે મજૂરી કામ કરતું હોય એવા વ્યક્તિને તેલનું દાન, અડદની દાળનું દાન આવું કંઈક દાન આપી શકતા હોઈએ તો પણ આપણા માટે ખૂબ સારું રહેશે. અને એનાથી, અને શનિ મંત્રના પણ ના હોય તો એક બીજ મંત્ર પણ તમે શનિ મહારાજનો બોલી અને શનિ મહારાજને પ્રસન્ન કરી અને શનિવારના દિવસે જો ઉપવાસ થઈ શકતો હોય તો એ પણ આપ કરી શકો છો. આ કરવાથી આપણને સારામાં સારી 2027ની અંદર સરકારી નોકરીના યોગ બહુ સરસ પ્રબળ યોગ બતાવે છે. તો આપ આ ખૂબ કરી શકો છો. અને કદાચ આ બધા આટલા થોડાક 2-4 યોગ મેં તમારા માટે જે રેમેડીઝ બતાવી છે કદાચ તમે પૂરું સાંભળી શક્યા હોય તો આનો આ જ પ્રોગ્રામ રિપીટ ટેલિકાસ્ટ તમે યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો. અને એ જોઈ અને ખાસ નોંધી લેજો. જે ઉપાય કરવાના કીધા છે એ કરજો, તો એનાથી તમારો ભાગ્યોદય થવાના ચાન્સીસ બની શકે તેમ છે. તો ચલો, આખરે આ તમામ જે સવાલો છે તેના નિરાકરણ આપ સુધી પહોંચી ચૂક્યા છે અને હજુ પણ આપના સવાલો અમે લઈશું. હાલ એક બ્રેક માટે રોકાઈશું, પણ બ્રેક બાદ પણ આપના સવાલોના જવાબ અને તેના ઉપાય અમે ચોક્કસ બતાવીશું. તો આપ રહેજો અમારી સાથે જોડાયેલા. લઈએ એક બ્રેક. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રોડાઇન. જે સવાલ આપણે વોટ્સઅપ મેસેજમાં મોકલી આપ્યા છે એ સવાલોના જવાબ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે. આકાશ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. તો હાલ એક સવાલ આવ્યો છે અંકિત પટેલનો અને તેમની જન્મ તારીખ છે 10/3/1989. જન્મ સમય છે બપોરે 2:45 અને જન્મસ્થાન છે મહેસાણાનું ઊંઝા. તેમનો સવાલ પણ લગ્ન સંબંધી છે. લગ્ન ક્યારે થશે, લગ્ન માટે પ્રયત્ન કરી રહ્યા છે, શું હાલ કોઈ લગ્નના યોગ છે કે કેમ? બિલકુલ. હવે અત્યારના સમયમાં જો જોઈ રહ્યા છે તો અત્યારે આપણા માટે લગ્નના યોગ અત્યારે પ્રોપર નથી ચાલી રહ્યા. હા, આપણા માટે યોગ ચાલુ થાય છે પણ 2 જૂન 2026 પછી આપણા માટે લગ્નના યોગ શરૂ થાય છે. પણ લગ્નના યોગ શરૂ થાય એટલે એવું નથી થઈ જતું કે તરત 2 જૂનથી યોગ ચાલુ થાય એટલે 3 જૂનથી તરત લગ્ન થઈ જાય, છોકરી મળી જાય, એવું બધું બી નથી બનતું. ત્યારે આપણા માટે સારા પાત્ર તમને ગમે તેવા કે અથવા કદાચ આપણા માટે યોગ્ય પાત્ર મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. અને આપણે એના માટે કેટલા એફર્ટ્સ લગાડીએ છીએ. આપણે જેમ કે માન લો કે 10 જગ્યાએ વાત કરી રાખી હોય આપણા માટે, આપણા રિલેટિવ કદાચ 10 જગ્યાએ વાત કરી રાખેલી હોય કે અથવા કોઈ સારા મેરેજ બ્યુરોમાં આપણે નામ નોંધાયેલું હોય તો ત્યાંથી પણ આપણને સારા પાત્રની વાતચીત આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ બધી આપણે આપણા એફર્ટ્સ 100% લગાડી દેવાના અને પછી ભગવાન ઉપર છોડવાનું. અને ત્યારે આ જ્યોતિષ વર્ક કરવાનું ચાલુ કરે છે કે તમે આ બધા એફર્ટ્સ લગાડેલા હોય એટલે 2 જૂન પછી આપણને ધીમે ધીમે એમાંથી રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થતું હોય છે. અને એના માટે બી હું તમને એક બહુ સરસ મજાનું, જો શક્ય હોય તો દર ગુરુવારના દિવસે આપ ખાલી ને ખાલી જો શક્ય હોય તો કેળાનું દાન કરો, મહાદેવજીને કેળાનો પ્રસાદ ધરાવડાવો. આવી પ્રક્રિયાઓ કરવાથી અને ગુરુ મંત્રના જપ કરવાથી આપણને યોગ્ય પાત્ર પ્રાપ્ત થવાના ચાન્સીસ વધી જાય એમ છે. 2 જૂન પછી ધમધમાઈને છોકરી જોવાનું ચાલુ કરી નાખો, ક્યાંક ને ક્યાંક ભગવાનની દયા થઈ જશે. આજના કાર્યક્રમનો અંતિમ પ્રશ્ન દેવાંગભાઈ પ્રજાપતિનો છે અને તેમની જન્મ તારીખ છે 11/6/1996. જન્મ સમય છે રાત્રે 8:15. મહીસાગરના લુણાવાડા તેમનું જન્મસ્થાન છે અને કહી રહ્યા છે કે તેમના પ્રથમ લગ્ન તૂટી ચૂક્યા છે. હવે બીજું લગ્ન થશે કે કેમ, અને સાથોસાથ તેમને પ્રશ્ન પણ સતાવી રહ્યો છે કે આખરે બીજા લગ્નમાં જીવન સાથી આખરે કેવું મળશે. બિલકુલ. હું 100% આપના માટે એક બહુ સરસ ઉત્તમ એક ઉપાય બતાવું છું. જો શક્ય હોય, હું સમજી શકું છું કે આપના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એવા ગ્રહો છે જે મેરેજ ભંગ થાય તેવા બધા યોગ બન્યા છે અને આપણે ભોગવ્યું છે. ઇટ્સ ઓકે. જૂનું જે ગયું એ ભૂલી જવાનું, જાગ્યા ત્યારથી સવાર. અત્યારે હું 100% તમને એક સલાહ આપીશ કે ગુરુ મંત્રના 76,000 જપ કરી અને પછી જ કોઈ બીજા પાત્ર સાથે લગ્ન કરશો તો જ આપણા માટે બહુ જ સારું રહેશે અને તમને ગુણવાન પત્ની પ્રાપ્ત થશે જે તમારા માટે ખરેખર સારી હશે. આ જપ તમે 76,000 જાતે જપ કરેલા હશે અને એ જપ કર્યા પછી તમે જો કદાચ છોકરી જોવા નીકળશો કે અથવા તમારા માટે કોઈ પણ યોગ્ય પાત્ર એ પછી મળે છે તો એ ખરેખર તમારા મેરેજ લાઈફને બહુ સફળ બનાવી શકે તેમ છે. તો ખરેખર તમે, અને એવું મંત્ર પણ હું એક વખત રિપીટ કરું છું, દેવાનાંચ ઋષિણાંચ ગૃમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આનો આ જ મંત્ર કદાચ તમને યુટ્યુબ ઉપર પણ મળી જશે. તો આપ આ મંત્રના 76,000 જાતે જપ કરી અને પછી આપ પાત્ર જુઓ તો આપણને ખરેખર બીજી મેરેજ લાઈફ બહુ સરસ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ પ્રકારના સવાલો જ્યારે આવતા હોય છે ત્યારે ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ બની જતો હોય છે, કારણ કે એક લગ્ન જીવનમાં તેમને દુઃખી થવાનો વારો આવ્યો છે અને બીજા લગ્ન જીવનની શરૂઆત કરતી વખતે આ પ્રશ્ન થવા સ્વાભાવિક છે. પરંતુ આપે કહ્યું તે પ્રમાણે 76,000 જેટલા જાપ અને એ પણ જાતે કરવાના ઘણીવાર લોકો માટે આ શક્ય નથી પણ બનતું. તો આખરે જાતે કરવાથી શું વધુ ફળ મળી શકે કે પછી અન્ય ભૂદેવ પાસે કરાવવું પણ એટલું જ રિઝલ્ટ આપી શકે? આખરે શું કરવું વધારે હિતાવ છે? બિલકુલ. હવે સૌથી પહેલાં તો હું એવું કહીશ કે જો કદાચ આપણે જાતે જપ કરીએ વેલ એન્ડ ગુડ છે. જો સારામાં સારું છે, કદાચ હું માનું ત્યાં સુધી રોજની 7 માળા કરીએ છીએ, 756 મંત્ર જાપ કરીએ છીએ, તો 6 મહિનાની અંદર દશાંશ સાથેના જપ કમ્પ્લીટ થઈ જતા હોય છે. અને ટાઈમ પિરિયડ ઇટ્સ ઓકે, તમારે કેટલા ટાઈમ પિરિયડની અંદર કમ્પ્લીટ કરવું છે, બને એટલા ઓછા ટાઈમ પિરિયડમાં જો જપ કમ્પ્લીટ કરીએ છીએ તો વધારે સારું છે. અને આપણે વધુ સારું ફળ લેવું છે અને હજી કંઈક આપણે બને તેટલું જલ્દી આપણે રિઝલ્ટ જોઈએ છે તો ભૂદેવ પાસે પણ આપણે કરાવી શકીએ છીએ. પણ એનાથી એવું નહીં કે બ્રાહ્મણ પાસે કરાવીએ છીએ તો આપણે જપ કરવાના બંધ કરી નાખવાના, એવું પણ નહીં. હા, આપણે સારું ફળ લેવું છે, આનાથી વધારે સારું ફળ લેવું છે અને જલ્દી ફળ લેવું છે તો બ્રાહ્મણો પાસે પણ આપણે કરાવી શકીએ છીએ. અને બ્રાહ્મણો પણ બહુ ખૂબ મન લગાવીને જપ કરતા જ હોય છે. એમના ઉપર ખૂબ સારી શ્રદ્ધા રાખી અને જપ કરાવડાવવાના, અને એ જપ કરશે તમારા માટેની કંઈક ને કંઈક એમની સારી બ્લેસિંગથી પણ આપણું કાર્ય થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો તમે પણ જાતે જપ કરજો તો ખૂબ આપણને જલ્દી અને સારું ફળ મળશે. બિલકુલ. આ તમામ તબક્કે એક પ્રશ્ન વધારે પણ હું જોઈન્ટ કરી દઉં કે આખરે જ્યારે લગ્નની આવી સમસ્યાઓ રહેતી હોય છે, પ્રથમ લગ્ન હોય કે બીજા લગ્ન હોય, ખાસ કરીને લગ્ન જીવનની સફળતા માટે આખરે કયા ગ્રહો સૌથી વધારે જરૂરી હોય છે, અને જો એ ગ્રહો નબળા હોય તો આખરે લગ્ન પહેલાં એવા કયા ઉપાયો કોઈ કરવા રહે કે જેથી લગ્ન જીવનમાં કોઈ સમસ્યાઓ ના આવે? બિલકુલ. હવે એની અંદર હું 100% એવું સલાહ આપીશ કે જો કદાચ જ્યારે ક્યારે પણ દીકરી છે તો એ જ્યારે સારો છોકરો જોવાનો જ્યારે ચાલુ કરે છે અને માતા પિતાએ જ સૌથી પહેલાં એના લગ્નની ઉંમર થાય એ પહેલાં જ બ્રાહ્મણને, સારા બ્રાહ્મણને કે અથવા કોઈ સારા એસ્ટ્રોલોજરને કુંડલી બતાવી દેવી જોઈએ કે ભાઈ લગ્નની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા આવે એમ છે કે નથી. કેમ કે ઘણી વખત એવું હોય છે કે દરેકની કુંડલીમાં અલગ અલગ પ્રભાવ, અલગ અલગ ગ્રહો અલગ અલગ પ્રભાવ આપી શકતા હોય છે. જેમ કે ગુરુ છે, શુક્ર છે, મંગળ છે, રાહુ છે, શનિ છે. આવા પ્રકારના ગ્રહો ક્યાંક ને ક્યાંક લગ્નમાં વિલંબ કરાવો કે લગ્નને ભંગ કરાવવું કે લગ્ન જીવનમાં અસંતોષ પ્રાપ્ત કરાવો કે મેરેજ લાઈફને ક્યાંક ને ક્યાંક તકલીફ આપવી, આવા બધા અનેક પ્રકારના નિવારણો આપણા શાસ્ત્રની અંદર ખૂબ સારું એના ઉપાય બતાવેલા છે. પૂજા પાઠ વિધિ આપણી શ્રદ્ધા જે હોય તે આપણે કરવું. ઘણી વખત અમુક દાન પુણ્ય કરવાથી પણ એનું સમાધાન મળી જતું હોય છે, અમુક મંત્ર જાપ કરવાથી એનું સમાધાન મળી જતું હોય છે, અને અમુક પ્રકારની પૂજા કરાવવાથી પણ એનું સમાધાન મળતું હોય છે. તો આપણે ખૂબ ભગવાન પર શ્રદ્ધા રાખી અને આવા સૌથી પહેલાં જ્યારે મેરેજ માટે વિચારીએ છીએ એ પહેલાં જ આ જો કરી નાખીએ છીએ, એની રેમેડી કરી નાખીએ છીએ. પૂર આવતા પહેલાં પાળ બાંધી કહેવાય આને. જો પૂર આવતા તમે પહેલાં જ પાળ બાંધી લો છો તો લગ્ન જીવન સફળ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. બિલકુલ. આ સવાલ ઉઠાવવાનું કારણ જ એ હતું કે મોટાભાગના જે પ્રશ્નો છે તે લગ્ન સંબંધી, નોકરી સંબંધી આવતા હોય છે, કારણ કે કોઈ પણ આ પ્રકારના પ્રશ્નોને લઈને ઇન જનરલ જો માહિતી આપણી પાસે હોય તો આખરે સમાધાન મેળવવા માટે પણ આપણે તૈયાર થતા હોય છે. અને આ કાર્યક્રમનો હેતુ જે છે કે આપની જે બી સમસ્યા છે તેને એક યોગ્ય શાસ્ત્રીય અને વૈદિક સમાધાન મળે, અને એ જ આ હેતુ સાથે આ કાર્યક્રમ આપ સુધી અમે લઈને આવ્યા છે. અને આજે આપના તમામ સવાલોના આ સમાધાન આ કાર્યક્રમ થકી મળ્યા હશે, કારણ કે જવાબો આકાશભાઈ આપ્યા છે. આકાશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન, અને આ સમાધાન દરરોજ આપને મળી રહ્યું છે બપોરે 1:20. તો દરરોજ જોવાનું ચૂકશો નહીં. આપના સવાલો સાથે અમારા જવાબ કે જેમાં વૈદિક અને શાસ્ત્રીય જ્યોતિષાચાર્ય આપને ઉપાયો આપે છે અને આપની તમામ સમસ્યાઓનું સમાધાન આપને મળે છે. તો આવતીકાલે જોવાનું ચૂકશો નહીં. બરાબર 1:20 આપનો મનપસંદ કાર્યક્રમ સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9. નમસ્કાર.